તેની પાસે પાંખો હતી, છતાં ખતરા સામે તે ઉડીને ભાગી ગયો નહીં. તેણે રાવણને જોયો, સશસ્ત્ર, શક્તિશાળી અને નિર્દય, છતાં તે ડગ્યો નહીં. લડ્યો, એકલો લડ્યો. શા માટે? એક સ્ત્રીની રક્ષા કરવા માટે, ધર્મ માટે. જટાયુ એક દિવ્ય ગીધ હતો, મહારાજ દશરથનો મિત્ર, વૃદ્ધ, જ્ઞાની અને જીવનના અંતની નજીક. પરંતુ તે ન્યાયીપણા માટે જાગૃત હતો. શરીરથી વૃદ્ધ પણ મનથી શૂરવીર. જ્યારે રાવણ સીતાજીને લઈને જતો હતો ત્યારે જટાયુએ તેજસ્વી રાવણને પડકાર્યો. એક પક્ષી રાક્ષસ રાજા સામે પડ્યો, કારણ કે જટાયુને માટે ધર્મ એ જીવન કરતાં વધુ મૂલ્યવાન હતું. ઘાયલ, લોહીલુહાણ, તેની પાંખો કપાઈ ગઈ. જટાયુ આકાશમાંથી ધરતી પર પડ્યો. તેનાથી જે કંઈ કરી શકાતું હતું તે તેણે કર્યું. થોડા સમય માટે પણ તેણે રાવણને અટકાવ્યો. તેણે આશા આપી અને જટાયુએ સાબિત કર્યું, હાર પણ ગૌરવશાળી, ભવ્ય હોઈ શકે છે. પછી જ્યારે રામે જટાયુને જોયો તો તેમના નયન ભીના થઈ ગયા. રામાયણમાં પ્રથમ વખત ભગવાન રામ રડી પડ્યા, એક પક્ષી માટે. જટાયુ જીવન જીવ્યા એક યોદ્ધા સમાન. તે મૃત્યુ પામ્યા તો પણ એક યોદ્ધા સમાન. રામ જટાયુને એક પક્ષી તરીકે નહોતા માનતા. તેમણે તેના અંતિમ સંસ્કાર પરિવારના એક સદસ્યની જેમ કર્યા. તેમણે જટાયુને મોક્ષ આપ્યો. જેની કામના રાજાઓ અને ઋષિઓ પણ કરતા હોય છે તે જટાયુને મળ્યું, એક પક્ષીને મળ્યું, બલિદાનના એક કાર્ય માટે. જટાયુના નામે કોઈ મંદિર નથી, તેમની પૂજા થતી નથી, તેમણે પ્રસિદ્ધિ માંગી નથી. તેઓ ફરજ માટે જીવ્યા. તેમને કીર્તિ જોઈતી ન હતી, પરંતુ તેમણે બલિદાન આપ્યું. તે જ તેમને શાશ્વત બનાવે છે. મિત્રો, જટાયુની શૂરવીરતા તમને સ્પર્શી ગઈ? તો આવી બીજી ભક્તિ અને શૌર્યની વાર્તાઓ માટે ઉપદેશામૃત સાથે જોડાયેલા રહો. હરે કૃષ્ણ.